આ એક ટેકરાવાળી જગ્યા બતાવો. આ શું? ટેકરો એટલે ઢોરો હોય એવી ઢાળ ચડતા હોય. આમ ના હોય મારામાં આવે નહીં ને વળી. કોઈ ત્યાં તમારા કોઈ પૂર્વજ બેઠા હોય, કોઈ વડવો હોય, આવું બને ખરું? ટેકરાવાળી જગ્યા છે. ટેકરો એટલે કે ડુંગરો ના હોય વળી, બીજી જમીન કરતાં એ થોડી ઊંચી હોય એને ટેકરો કહેવાય. કોઈ ખાડો અથવા તો કૂવા જેવી જગ્યા પૂરી નિયમ કંઈ બનાવવામાં આવ્યું હોય, આવું બને ખરું? નહીં. મકાન ઉભા અહીંયા પણ એમાં કંઈ એવું હતું પહેલા એ પૂછ્યું? કોઈના છાતીમાં દબાણ થતું હોય, રાતે ઊંઘવા ના દેતું હોય, આવું બને ખરું? બોલો પછી. પાકો જ બોલો છો ને? જાઓ આજથી જો હવા મહિનો ના થાય, કોઈ ઝાંઝર સંભળાય અથવા તો કોઈ બઈ જગાડવા આવે તો મને પૂછજો, આનો રસ્તો કાઢી આપીશ. હવે અહીં બાંધું છું ભાઈ, એક દીમાં જ બધું થઈ જાય છે ને. હું મહેનત કરું છું, તમારા ભાઈ ગઈ છે તો લાઈન ઉપડી જાય છે, મારે કંઈ લેવાનું જ છે નહીં. વિશ્વાસ લઈને આવ્યા છો, દાદા બહાર કાઢશે. પણ મેં કીધું મને 1.5 મહિનો તો આપો ભાઈ. એટલું બધું માણસ ઇમનામ તો નહીં આવતું હોય હો. અને જે કંઈ સમસ્યા આપણી હોય, પ્રશ્નો હોય, એ દાદાને સમરણ કરો. મને બોલવા દેશો કે તમે બોલશો? અહીંયા આગળ જે આપણી મુશ્કેલીઓ છે એ બધી દાદાને કહી દેવાની રોજ. હો જાઓ.